હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તેવી જ રેલવે ગ્રુપ ડીની ભરતીની જાહેરાત થઈ ગઈ છે। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં ગ્રુપ ડીની ભરતી મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે, જેમાં ધોરણ 10 પાસ અને ITI પાસ કરેલ રહેશે તે ફોર્મ ભરી શકશે। તો હા મિત્રો, ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ભરતીમાં શું લાયકાત જોઈશે, શું પ્રોસેસ છે, શું ફ્રી ભરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું। તો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને આગળ શેર કરો, જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ અને ભરતી ફોર્મ ભરી શકે। તો શું છે આ ભરતીની સંપૂર્ણ માહિતી તે આપણા વિડીયો દ્વારા મેળવીએ। તો મિત્રો, ભરતીની જાહેરાત આ મુજબ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે CEN નંબર 8/2024ની ભરતી છે, જે તેને ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં જે આ દર્શાવવામાં આવ્યું છે તે આપણે તમને બતાવેલ છે અને ઓફિશિયલ નોટિફિકેશનમાં છે તે જ પ્રમાણે તમને બધી માહિતી આપવામાં આવશે। હવે મિત્રો, આ પરીક્ષા માટે કેટલીક અગત્યની તારીખોની વાત કરીએ તો કે ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ ક્યારે જાહેર થઈ હતી? તો કે 28/12/2024ના રોજ નોટિસ જાહેર થઈ હતી। અને ડેટ ઓફ પબ્લિકેશન કે ડેટની ક્યારે પબ્લિકેશન થઈ હતી કે 22/1/2025ના રોજ આની ડેટ જાહેર કરવામાં આવી હતી। અને હવે ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થાય તો કે 23/1/2025ના રોજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 22/2/2025 અને ફ્રી ભરવાની છેલ્લી તારીખ પણ 24/2/2025 છે। એટલે 24 તારીખ પહેલાં તમારે ફ્રી ભરી લેવી, નકર તમારું ફોર્મ માન્ય નહીં રહે। અને જો તમારા ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને તેનું કરેક્શન કરવું હોય તો 25 અને 25/2/2025થી 6/3/2025 સુધી તમે તેમાં કરેક્શન કરી શકશો। હવે મિત્રો, આ ભરતીમાં જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હો તો ડિસ્પ્લે પર બતાવેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે, જેમાં અમે તમને ફોર્મ ભરી આપશું। પણ હા, તેના માટે તમારે ફી ચૂકવવાની રહેશે અને અમે તમને ઘરે બેઠા ફોર્મ વ્યવસ્થિત રીતના ભરી આપશું। દોસ્તો, તો ભરતીની અન્ય માહિતી મેળવીએ તો આમાં પોસ્ટ તમારી લેવલ 1ની પોસ્ટ રહેશે અને પગાર ધોરણમાં તમારું પગાર 7મા પગાર પંચ મુજબ 18,000 રૂપિયા તમને પગાર રહેશે અને તમારા ભાડા ભથ્થા CA બધું મળી અને તમારે 32,000થી 38,000 ટોટલ તમને પગાર મળવાપાત્ર થશે। અને મિત્રો, જો તમારી ભરતી 2026 સુધીમાં થઈ જશે તો તમને 8મા પગાર પંચ મુજબ તમારો પગાર 42,000થી 48,000 સુધી તમને મળવાપાત્ર રહેશે। એટલે કે તમે જ્યારે નોકરીમાં લાગશો ત્યારે કદાચ 8મું પગાર પંચ લાગુ પડી જાય તો તમને 42,000થી 48,000 પગાર મળવાપાત્ર થશે। અને ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 36 વર્ષ છે, જેમાં તમારી કેટેગરી વાઇઝ છૂટછાટ પણ થોડીક આપવામાં આવી છે અને ટોટલ જગ્યા છે 32,438 ટોટલ જગ્યા છે આ ભરતીમાં। મિત્રો, આ ભરતીમાં જો એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી 33 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો, પણ એમાં થોડુંક એજ રિલેક્શન આપ્યું છે કે OBC કેટેગરીમાં તમને હોવ તો 3 વર્ષ તમને વધારાના આપવામાં આવે છે અને તમે SC/ST જાતિમાંથી આવતા હો તો તમને 5 વર્ષ વધારાની છૂટછાટ આપવામાં આવી છે। હવે મિત્રો, ફ્રીની વાત કરીએ તો કે ફોર્મ ભરતી વખતે તમારે ચલણ ભરવાનું રહેશે। જો ચલણમાં કેવી રીતના છે કે OBC, EWS અને જનરલ કેટેગરીના મેલ ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને આ ફીમાં તમને જો તમે એક્ઝામ આપવા આવશો તો તે 500માંથી 400 રૂપિયા તમને રિફંડ આપવામાં આવશે। થોડોક બેંકનો ચાર્જ કાપી તમને રિફંડ આપવામાં આવશે અને બાકીના PWBD, પછી બધી મહિલા, ટ્રાન્સજેન્ડર, SC/ST ને EBC અને એક્સ આર્મી મેનને 250 રૂપિયા ચલણ છે અને જો એ લોકો એક્ઝામ આપવા આવશે તો તેને 250 રિફંડ કરવામાં આવશે, જે બેંકનો ચાર્જ કાપીને। એટલે કે OBC, EWS ને જનરલ કેટેગરીના મેલ માટે 500 રૂપિયા ફી છે અને PWD, પછી ઓલ મહિલા, ટ્રાન્સજેન્ડર, SC/ST, EBC અને એક્સ આર્મી મેન માટે 250,
પરીક્ષા ફ્રી રહેશે. મિત્રો, આ ભરતી માટે લાયકાત અને પોસ્ટની વાત કરીએ તો લાયકાત જોઈએ તો તમે કાં ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, અથવા ITI કરેલું હોવું જોઈએ, અથવા NAC એટલે કે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. એટલે કે તમે 10 પાસ ને ITI કરેલું હોય તો તમે આમાં યોગ્ય ગણાવ. અને ટોટલ 14 પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે. અને મિત્રો, આ ભરતીમાં જો તમારે ગુજરાતમાં આપણે વેસ્ટર્ન રેલવે ઝોનમાં જો તમારે વારો લેવો હોય તો આપણે તેનો પોસ્ટ વાઇઝ એક વિડીયો મૂકશું, જેમાં એનું કટ ઓફ અને કેટલું મેરિટ રહે એ પ્રમાણે તમારે ગુજરાતમાં કઈ પોસ્ટ ઉપર વારો આવે તેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકશું. એવી જ રીતના તમે ફોર્મ ભરતી વખતે જો તમે પોસ્ટ સિલેક્ટ કરશો તો તેનું કેટલું મેરિટ અટકે અને કેટલા મેરિટ ઉપર તમને ગુજરાતમાં વારો આવી જાય તેની સંપૂર્ણ માહિતી આપણે એ વિડીયોમાં મૂકશું. તો એ પ્રમાણે તમે પોસ્ટ સિલેક્ટ કરશો તો તમને ફાયદો રહેશે ગુજરાતમાં નોકરી માટે. તો મિત્રો, આ ભરતીમાં શું એક્ઝામ પ્રોસેસ રહેશે તેની વાત કરીએ તો પહેલાં તમારે CBT ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. ત્યાર પછી PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે, એટલે શારીરિક કસોટી આપવાની રહેશે. ત્યારબાદ DV એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે. જો આ 4 સ્ટેજમાંથી તમે પાસ થઈ જાઓ તો તમને નોકરી મળી જશે. હવે CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં તમારે પેપર કઈ રીતના રહેશે એ જોઈએ તો કે તમને 90 મિનિટ એટલે કે 1 કલાક ને 30 મિનિટનો સમય આપવામાં આવશે અને ટોટલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે 100 ગુણના પ્રશ્નપત્રમાં તમારે જનરલ સાયન્સ એ 25 માર્કનું રહેશે, મેથ્સ 25 માર્કનું રહેશે, રિઝનિંગ તમારું 30 માર્કનું રહેશે અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર એ 20 માર્કનું રહેશે. એમ ટોટલ 100 માર્કનું ક્વેશ્ચન પેપર રહેશે અને 1 કલાક અને 30 મિનિટ એટલે કે ટોટલ 90 મિનિટ તમને સમય આપવામાં આવશે. હવે મિત્રો, જો તમે CBT પાસ કરી લ્યો તે પછી PET આવે એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, શારીરિક કસોટી. તો શારીરિક કસોટીનો શું માપદંડ છે તેનું જોઈએ તો કે મેલ કેન્ડિડેટ છે તેને પહેલાં 35 કિલો વજન ઉઠાવી અને 100 મીટર 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને ત્યાર પછી પાછા 1000 મીટર એટલે 1 કિલોમીટર તમારે 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. તેવી જ રીતના મહિલા કેન્ડિડેટની વાત કરીએ તો તેને 20 કિલો વજન ઉઠાવી અને 100 મીટર 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને ત્યારબાદ ખાલી 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. તો મિત્રો, જો આ ભરતીની તમારે આખી PDF જોતી હોય, ફૂલ PDFની માહિતી, જોકે તમારે જેટલી એક્ઝામ પૂરતી જેટલી માહિતી છે આપણા વિડીયોમાં છે, પણ જો તમારે વધારે કંઈ અન્ય માહિતી મેળવવી હોય તો આ ભરતીની PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવેલી છે અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે.